નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. જિલ્લા પંચાયતના સદસ્ય જિગ્નેશભાઈ સાવજ તેમજ તાલુકા ભાજપ ટીમ સાથે લીલિયાની કચેરીઓની શુભેચ્છા મુલાકાતો લેવામાં આવી હતી. ત્યારે આ મુલાકાત દરમિયાન લીલિયા તાલુકા પંચાયતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ લીલિયા તાલુકા વિકાસ અધિકારી સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી. તે દરમિયાન હાલમાં લીલિયામાં નવી ગ્રામ પંચાયત બની રહી છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં લીલિયા નાવલીમાં નવી ગ્રામ પંચાયત અંગેની કામગીરી ચાલી રહી છે. ત્યારે જિગ્નેશભાઈ સાવજ દ્વારા ચર્ચામાં એવું જણાવવામાં આવેલ કે લીલિયા નાવલીમાં બની રહેલી ગ્રામ પંચાયતનું સ્થળ ફેરફાર કરવામાં આવે. હાલમાં જ્યાં નવી ગ્રામ પંચાયત બની રહી છે તે નાવલીમાં ચોમાસા દરમિયાન પૂરો આવતા હોય છે, તે પાણી પણ ભરાયેલ રહે છે. ત્યારે કહી શકાય કે આ નવી ગ્રામ પંચાયત લીલિયા નાવલી નદીમાં બની રહે છે. તો આ અંગે યોગ્ય સ્થળ લીલિયા ગ્રામ પંચાયત લોકોના હિત માટે યોગ્ય સ્થળ નક્કી કરે તેવું જિલ્લા પંચાયતના સદસ્ય જિગ્નેશભાઈ જણાવી રહ્યા છે. જીગાભાઈ, આજે આપ તમામ ટીમ સાથે તમે તાલુકા પંચાયતે મુલાકાત લીધી હતી ટીડીઓ સાહેબની, શું હતું? તાલુકા પંચાયત એક નહીં, પણ આજે અમે લીલિયાની જે કાંઈ તમામ ઓફિસ, જીબી, મામલતદાર ઓફિસ, પોલીસ સ્ટેશન અને તાલુકા પંચાયત ઓફિસ, અમારા નવા ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્ય અને મારા જિલ્લા પંચાયત સહિત અમારી તાલુકા ભાજપની અમારા સિનિયર આગેવાનો, પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય સહિત અમારા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિતની આખી ટીમ અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સાથે અમે લીલિયાની તમામ ઓફિસોની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને અધિકારીઓને મળવા માટે લોકોના કામ કેવી રીતના સરળતાથી થાય અને એના માટે અમે મળવા ગયા હતા. આ મુલાકાત દરમિયાન શું કઈ એવી લીલિયાના વિકાસ અંગેની કઈ ચર્ચા થઈ તમારે? અમારે તાલુકા પંચાયત ઓફિસે અમે ગયા એટલે અમારા લીલિયાના વેપારીઓ, પાર્ટીના કાર્યકર્તાઓ અને અમારા ચૂંટાયેલા સભ્યો સહિતના બધા કાર્યકર્તા હતા અને અમારે એવી ત્યાં ચર્ચા થઈ કે ભાઈ લીલિયા એક ગ્રામ પંચાયત ઓફિસ નાવલીમાં જે બની રહી છે એનો એક મુદ્દો છે. તો અમે બેસી અને વેપારી અને લોક હિતમાં અમે એવું નક્કી કર્યું કે અમે એવી સૂચના આપી કે ભાઈ આ નાવલીમાં જે પંચાયત ઓફિસ બની રહી હોય એ કોઈ આ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીની બાજુમાં હોય તો જે અરજદારો છે એને એક બીજી ઓફિસે જવામાં કોઈ તકલીફ ન પડે અને બાજુમાંથી ઓફિસમાં સરળતાથી કામ થાય અને નાવલીમાં ચોમાસાનું કે વરસાદનું જે કંઈ પાણી આવે છે કે નાવલીમાં જે કંઈ ટ્રાફિકનો પ્રશ્ન ન રહે એવો વેપારી સહિત લોકોની જે માગણી છે એ અમે ધ્યાને દોરી અને સરળતાથી વહેલી તકે જો એ પંચાયત ઓફિસ સારી જગ્યાએ કરવામાં આવે એવો અમે અધિકારીઓને સાથ સહકારથી સૂચના આપી કે આવી રીતના સરળતાથી પ્રશ્ન ઉકેલ વહેલી તકે આવે અને લોકોને ઉપયોગી કામ થાય. લીલિયા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી કાયમી નથી, શું એ અંગે કઈ ચર્ચા થઈ? હા, એ પણ અમે એને કીધેલું છે કે અમે જિલ્લા પંચાયતમાંથી તમને કાયમી તલાટી લીલિયામાં ગ્રામ પંચાયતમાં અને લીલિયા તાલુકામાં જે કાંઈ ઘટતા હશે એના માટે પણ અમે પ્રયત્ન કરીશું. લીલિયાની અંદર ઘણા એવા પ્રશ્નો છે કે જે અત્યારે ગોકુળ ગતિએ ચાલી રહ્યા છે અને મનસ્વી રીતે થઈ રહ્યા છે અને આજે તમે જે ચર્ચા કરતા હતા એ ચર્ચા ઉપર જોવા મળ્યું કે આજ તમે અલગથી એક્શન મોડમાં જોવા મળ્યા હતા, શું કહેશો? લીલિયાના જે ગટરના કે વાસ્મોના પાણીના પ્રશ્ન છે એની પણ અમે ચર્ચા કરી કે પાણી અત્યારે ઉનાળાની સિઝન હોય અને પાણીનો પ્રશ્ન હોય તો ઝડપથી કામ થાય અને જે જગ્યાએ કામ થયું છે ત્યાં પાઇપલાઇન જે તૂટી છે એની જેની જવાબદારી હોય એ પાઇપલાઇન પણ ઝડપી રિપેરિંગ કરે અને લોકોને પાણી મળી રહે. ગટરનું કામ જે કક્ષાએ પૂગ્યું હોય તે વહેલી તકે ચોમાસા પહેલાં પૂર્ણ થાય એવી પણ અમે ચર્ચા કરી અને અધિકારીઓને સૂચના આપી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.